ઝુબેરભાઈ વહોરા આણંદથી પૂછે છે. મારી મિલકત સંબંધી પ્રશ્ન છે. મારું મકાન સોસાયટીમાં છેલ્લું છે. મારી સોસાયટીમાં બે મકાનની વચ્ચે 20 ફૂટનો રસ્તો છે. મારા મકાનની બરોબર સામે એક ધાર્મિક મસ્જિદનો દરવાજો મારા ઘરની સામે જ હોવાથી અમે નાનો લોખંડનો આળસ વાળો શેડ બનાવ્યો છે. અમારું મકાનના બારણામાં માર્જિંગ છોડેલું છે અને ખુલ્લી જગ્યા ધાર્મિક સ્થળ હોવાથી આળસની જરૂર છે. તો શું આ ખુલ્લી જગ્યા 15 ફૂટ પહોળાઈ 25 ફૂટ લંબાઈ વાળી જમીન કોઈ કાયદેસર રીતે અવકુડામાં પૈસા ભરી માલિકી હક મેળવી શકાય? આ આળસ મારી બાજુમાં રસ્તાની અડધી જગ્યા છે. કોઈને અડચણ થાય તેમ નથી. તો શું આ જમીનના સરકારમાં પૈસા ભરી માલિકી હક મળી શકે ખરો? જુબેરભાઈ, જ્યારે પ્લાન મંજૂર કરવામાં આવે ત્યારે એમાં જે રોડ મૂકવામાં આવે છે અને જે સીઓપી છોડવામાં આવે છે કે જે માર્જિન કાયદેસર છોડવાનું થતું હોય તે માર્જિન છોડવામાં આવે છે તે સોસાયટીની સંયુક્ત માલિકીનું ગણાય. ભલે એ બંગલાનો છેલ્લો પ્લોટ હોય તેથી પણ એ રોડ એ બંધ સભ્ય કરી શકે નહીં, કારણ કે એ સોસાયટીની માલિકીની છે અને એનો એક ભાગ, અડધો ભાગ આળસ કરી અને તમે કવર કરી શકતા નથી કાયદેસર. અને આ આળસ કરીને તમે સરકારમાંથી તો મેળવી ન શકો, કારણ કે સરકાર એવી જગ્યાની માલિકી ધરાવતા નથી, કારણ કે માલિકી તો સોસાયટીની છે. તો સરકાર આ જગ્યા ફાળવવામાં વચ્ચે આવશે નહીં. સરકારને આવી સોસાયટીની જગ્યાની ફાળવણી કરવાની, સોસાયટીની જગ્યા માલિકીની જગ્યામાં હસ્તક્ષેપ કરવાનો સરકારને સત્તા રહેતી નથી. બહુ તો આપ એવું કરી શકો કે કોઈ જનરલ મિટિંગ કરી અને એમાં એવો કોઈ ઠરાવ કરી અને થઈ શકતું હોય અને યુનાનિમસલી કંઈક એવો ઠરાવ કરે તો એવી થોડી ઘણી શક્યતા છે. પણ સામાન્ય રીતે સોસાયટી પોતાનો કોમન પ્લોટ 100% મેમ્બરની સંમતિ હોય તો પણ વેચી શકતું નથી. તેવી રીતે કોઈ પણ રસ્તો બી 100% સંમતિ હોય તો પણ કોઈ બંધ કરી શકતું નથી. એટલે સોસાયટીનો જે માલિકી છે, જે કોમન માલિકી છે, તેને તબદીલી પર એવો અધિકાર રહેતો નથી. એટલે આપ આ અડધી આળસ કરી જે બેરિકેડ કરીને રોકવા માંગતા હોય તો મારી દ્રષ્ટિએ એ કાયદેસર રીતે શક્ય બની શકે નહીં.